નમસ્કાર મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પાર્ટ 3 માં જોઈશું એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જે કે ઉદ્ગાર વાક્યો, આશ્ચર્યકારક વાક્યો. મિત્રો, આપણે આના પહેલા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોયા, હવે આપણે ઉદ્ગાર વાક્ય જોવા જઈ રહ્યા છે. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, આપણને કઈ રીતે ખ્યાલ આવશે મિત્રો? વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. વાક્યના અંતે શું આપેલું હશે? ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે. જો મિત્રો, અહીંયા લખ્યું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોઈ રહ્યા છીએ, જેમાં આપણે ઓળખશું કેવી રીતે કે આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે, એટલે આપણને ખ્યાલ આવશે કે આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે. જો મિત્રો, આ ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્ન. બીજું, જ્યારે પણ ઉદ્ગાર વાક્ય પૂછાય તો આપણે શું કરવાનું? તો મિત્રો, સેડ ટુ ના બદલે, જે વાક્યમાં સેડ લખ્યું છે ને, આ સેડ અથવા સેડ ટુ ના બદલે exclaimed with joy, exclaimed with praise, exclaimed with delight, exclaimed with appreciation જેવા શબ્દો મૂકશું. જો નિરાશાની વાત હોય તો exclaimed with sorrow, exclaimed with alas, exclaimed with sorrow એવા શબ્દો મૂકશું. કોની જગ્યાએ? સેડ ટુ ની જગ્યાએ. ત્રીજો ફેરફાર મિત્રો, બે વાક્યોને જોડવા ધેટ મૂકશું. આપણે પહેલું વાક્ય બનાવીએ મિત્રો. જુઓ, જુઓ, વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. આ વાક્યમાં એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ આવશે. એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. બે વાક્યને જોડવા માટે મિત્રો આપણે મૂકશું ધેટ. જુઓ મિત્રો, ઉદ્ગાર ચિહ્ન પરથી આપણને ખ્યાલ આવ્યો કે આ વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. સેડ અથવા સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ જોય મૂકી શકો. આ રીતનું વાક્ય હોય તો પ્રેઝ મૂકો. આનંદની વાત હોય તો ડિલાઇટ, જોય, એન્જોય આ પ્રકારનું મૂકી શકો. મિત્રો, દુઃખની લાગણી હોય તો સોરો એ પ્રકારે મૂકી શકો. બે વાક્યને જોડવા માટે મિત્રો આપણે ધેટ મૂક્યું, જે આપ તમે જોઈ શકો છો. હવે મિત્રો, વોટ, હાઉ જેવા શબ્દો કાઢી નાખવા. એટલે જે આ વોટ લખ્યું છે એ આપણે કાઢી નાખવાનું છે. અને વેરી, રિયલી કે ઇન્ડીડ જેવા શબ્દોનો ઉમેરવા. વિશેષણની આગળ, વિશેષણ બ્યુટીફુલ છે એની આગળ વેરી, ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરવા. બાકીના ફેરફાર સાદા વાક્યની જેમ કાર્ડ અને સર્વનામમાં ફેરફાર કરવો. તો મિત્રો, અહીંયા કર્તા કયો છે? જુઓ, ઇટ ઇઝ. તો અહીંયા આપણે મૂકશું ધેટ. ઇટ, જે સાદા વર્તમાનનું જે ઇઝ છે એની જગ્યાએ આપણે ભૂતકાળ કરશું વોઝ. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. જો મિત્રો, ફરીથી એકવાર વાત કરું, આપણને આ વાક્ય ઉદ્ગાર ચિહ્ન પરથી આપણે ઓળખ્યું કે આ ઉદ્ગાર વાક્ય છે, જે માટે આપણે સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ મૂક્યું. બે વાક્યને જોડવા માટે ધેટ મૂક્યું. હવે જે કર્તા છે ઇટ એ મૂક્યો. પછી ટુ બી નું રૂપ ઇઝ છે એની જગ્યાએ વોઝ મૂક્યું. ચાલુ ટૂંકમાં વર્તમાનનું ઇઝ છે તો ભૂતકાળ મૂકશું. પછી વેરી જેવો શબ્દ વિશેષણની આગળ એડ કર્યો અને બ્યુટીફુલ ફ્લાવર. ઠીક છે મિત્રો. બીજું વાક્ય આપણે જોઈએ. ધ પ્લેયર્સ અહીંયા હુર્રા, હુર્રા એટલે ધ પ્લેયર્સ સેડ હુર્રા, વી હેવ વોન ધ મેચ. મીન્સ અમે મેચ જીતી ગયા, એટલે ખુશી મનાવે છે. માટે સેડ ની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ જોય. બે વાક્યોને જોડવા ધેટ. બહુવચન છે માટે ધે. આ કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. તેનું શું થશે? પૂર્ણ ભૂતકાળ. ધે હેડ વોન ધ મેચ.
મિત્રો આ હતા એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને આપણે ઉદ્ગારવાચક વાક્યો કે આશ્ચર્યકારક વાક્યો કહીએ છીએ, જે આપણે ઉદ્ગાર ચિહ્ન છેલ્લે આપેલું હોય વાક્યના અંતે તો આપણે ઓળખી શકીએ. વોટ અને હાઉ જેવા શબ્દો નીકળી જાય છે જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એમાંથી, અને વેરી, ઇનડીડ જેવા શબ્દો વિશેષણની આગળ એડ થતા હોય છે. આનંદની લાગણી હોય તો સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, જોય, ડિલાઇટ જેવા શબ્દો ઉમેરીએ છીએ. વખાણની વાત હોય તો એપ્રિસિએશન જેવા શબ્દો એડ કરી એક્સક્લેમ્ડ વિથ એપ્રિસિએશન. નિરાશાની વાત હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો. સેડ ટુ ની જગ્યાએ બે વાક્યોને જોડવા માટે ધેટ મૂકીએ છીએ. ઓકે મિત્રો, જય હિન્દ.